હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ વિષ્ણવે નમઃ. આજે શિવ કવચ નહીં પણ ગરુડ પુરાણ ચતુર્થ અધ્યાય નર્ક પ્રત પાપ ચિહ્ન નિરૂપણમ. એટલે કયા લોકો છે જે લોકો નર્કમાં જાય છે. ઈર્ષાળુ લોકો તો ખાસ જોવે, સાંભળે, કેમ કે તમને જે રીતે આ મોડર્ન ઓપરેશન પેપર ક્લિપ થ્રુ એક હીરોની છોકરી છે જે એક ટેલિફિલ્મ ચલાવે છે, એ ઘરમાં વિખવાદ ઊભા કરીને તમને સ્વતંત્રથી પરતંત્ર બનાવીને નારી ઉત્થાનની વાતો કરીને કેવી રીતે ઘરમાં પોલિટિક્સ રમાય એ શીખવાડીને ઘરની શાંતિ નાશ કરે છે. ઘરમાં વિખવાદ કરાવીને ઘણા લોકોનું અપમાન કરતા શીખવાડે છે અને ખોટી ગંભીર ન્યાયની વાતો કરીને બદલા લેવાનું શીખવાડે છે. આનું જ વર્ણન આ ચોથા અધ્યાયમાં છે. તમે વિચારો, તમે 20 વર્ષથી જે ઘરને ખોદ્યા, જ્યાં તમે જમવાનું મળ્યું, એ ઘરને ખોદીને તમને કઈ કઈ સજાઓ મળતી હોય છે. નિર્મળ હૃદયવાળા આ ચોથો અધ્યાય ના સાંભળે, સહનશીલ ના હોય તો. ચતુર્થ અધ્યાય, અધ્યાય 4, નર્કપ્રદ પાપ ચિહ્ન નિરૂપણમ. નર્કપ્રદ પાપ ચિહ્નનું વર્ણન. કિરાત હુણાદ્ર પુલિંદ પુક્ષા આભિરંગ કંકા યવનઃ ખસાદઃ યે અન્યઃ ચ પાપા યદુપાશ્રયા શુદ્ધયંતિ તસ્મૈ પ્રવિષ્ણવે નમઃ. ગરુડવાચ. કૈર્ગચ્છન્તિ મહામાર્ગો વૈતરણ્યં પતન્તિ કે પાપે નરકમ યાન્તિ તન્મમ કથય. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, હે કેશવ, કયા કર્મોના કારણે પ્રાણી યમ માર્ગે, કયા કર્મોથી નર્કમાં અને કયા કર્મોથી વેતરણી નદીમાં પડે છે તે મને જણાવો. શ્રી ભગવાન જે ઉવાચ. સદેવા કર્મા નિરતઃ શુભ કર્મા મુખા નરકાન યંતિ દુઃખમ ભયાત ભયમ. ભગવાને કહ્યું, હે ગરુડ, જે સતત ન કરવાના પાપો કર્મનું આચરણ કરે છે અને શુભ કર્મોને વિરોધ કરે છે, તેઓ નરકમાં ગતિ કરે છે અને તે કારણે જ એક દુઃખથી નિવૃત્ત થઈ બીજા દુઃખમાં ભોગવે છે અને તથા એક ભયથી છૂટીને બીજા ભયમાં પડે છે. જેમ આપણા વડવાઓ કે જ્ઞાતિમાં જ લગ્ન કરવા, બરાબર, 16 સંસ્કારોનું સિંચન કરવું, આ બધું નથી કરતા, એને પણ શુભ કાર્યોમાં વિઘ્ન કહેવાય. એટલે આપણે કહીએ છીએ ચોથ કરવી, જેથી એ બધા વિઘ્નો તમારા મગજમાં જે હોય એ નીકળી જાય. વિઘ્ન કોઈ ઓબ્સ્ટેકલ હોય છે જે બહારનું હોય છે, એવું નથી હોતું. તમારા મગજમાં જે લઘુતા ગ્રંથિ પડી હોય છે એને નીકાળવા માટે ગણપતિની પૂજા થતી હોય છે. ધર્મરાજપુરે યાંત્રી ત્રિવિદ્વારે રસ્તે ધાર્મિકા પાપાસ્તુ દક્ષિણ દ્વારા માર્ગણે વ્રજંતતિ. એ ગરુડ, અમે પહેલાં કહી ચૂક્યા છીએ કે ધર્મરાજા નગરમાં 3 દિશાએ ધાર્મિક જનો પ્રવેશ કરે છે અને જે પાપી છે દક્ષિણ બાજુના દરવાજામાં જાય છે. વેતરણી નદીમાં કોણ પડે છે? અસ્મિનઃ મહાદુઃખી માર્ગ વેતરણી નદી તત્ર યે પાપિનો યંતિ તહાનમ કથ્યે મિતે બ્રહ્મજ્ઞાશ્ચ સુરાપાશ ચ ગોત્નઃ વહ બાલઘાતક સ્ત્રીઘાતી ગર્ભપતિ ચ યે ચે પ્રચ્છન્ન પાપિનઃ એ હરંતિ ગુરો દ્રવ્યમ દિવજ્યસ્ય વહ સ્ત્રીદ્રવ્ય હારિણો યે ચ બાલદ્રવ્ય હરાશ્ચ યે. એ જે મહાદુઃખના માર્ગમાં વેતરણી નામની નદી આવી છે, એ વેતરણી નામની નદીમાં પડતા પાપીઓ વિશે કહું છું. બ્રહ્મહત્યા કરનારો. હવે બ્રહ્મહત્યા શું કામ કરવી પડે? જૂના જમાનામાં એવું હતું કે બ્રાહ્મણની સામે જો પાપ થયું અને બ્રાહ્મણ બોલે નહીં તો એની વિદ્યા જતી રહેતી હતી. એટલા માટે સામેવાળા વ્યક્તિને ખબર હતી કે આ બ્રાહ્મણ મારા વિરુદ્ધ બોલવાનો છે, એટલે બ્રહ્મહત્યા કરતા હતા. આજેના ઉદાહરણમાં આવું કશું થતું નથી. તેમ છતાં આ વસ્તુનું મહત્ત્વ છે. સાચું બોલનારો વ્યક્તિ
બ્રહ્મહત્યા કરનારા, સુરાપાન કરનારા, સુરાપાન એટલે તમને ખબર જ છે શું કરવું, ગાયો બાળકોને સ્ત્રીઓના હત્યારા, ગર્ભપાત કરનારા, પોતાના પાપો ગુપ્ત રાખનારા. તમે એવું હોય કે આપણે ચલો કંઈક અહીંયા આગળ જઈને નોનવેજ ખાઈ લઈએ, તમે ઘરે નહીં કહીએ તો તમારા પાપ ગુપ્ત રહ્યા. ગુરુદેવ અને બ્રાહ્મણનું દ્રવ્ય હરનારા તથા સ્ત્રીઓ અને બાળકનું ધન હરી લેનારા વેતરની નદીમાં પડે છે. એટલે આ બધી ગ્રાન્ટો આવે છે ને, નારી સશક્તિકરણની, સંચો વેચવાની, પછી બાળકોની સ્કોલરશીપ, પછી આ બધું. અને ફરીથી કહું છું, એ જ આ મહાદુઃખમાં ના માર્ગમાં વૈતરણી નામની નદી આવે છે. એ વૈતરણી નામની નદીમાં પડતા પાપીઓ વિશે કહું છું. બ્રહ્મહત્યા કરનારા, સુરાપાન કરનારા, ગાયો બાળકોને સ્ત્રીઓની હત્યા કરનારા, ગર્ભપાત કરનારા, પોતાના પાપો ગુપ્ત રાખનારા. એટલે નર્સિંગ હોમવાળા જે ઇલીગલ આ બધું કરતા હોય છે અને ખબર નહીં ક્યારે. આપણે આમ તો નવરાત્રાના પવિત્ર તહેવાર માનીએ છીએ, પણ ત્યારે જ સૌથી વધારે એના પછીના મહિનાઓમાં બધું થતું હોય છે. એટલે કરનારા અને કરાવનારા બેઉ આમાં પાપી થાય છે. એ રૂઢમના પ્રયચ્છન્તિ યેવે હે ન્યાસઃ પરાહ વિશ્વાસઘાતક યે ચ સવિપાપાનઃ માર્ગઃ દોષગ્રાહી ગુણશ્લાધી ગણવસ્તુ ચ મત્સરા નીચાનુરાગીણો મૂઢા સત્સંગતિ પરાન્મુખા. ઋણ ન ચૂકવનારા, થાપણ પચાવી પાડનારા, વિશ્વાસઘાતીઓ, ભોજનમાં વિષ મેળવીને જવી હિંસા કરનારા, ગુણિયેલ પુરુષનું ગુણનું વર્ણન ન કરનારા, ગુણવાન મનુષ્યની ઈર્ષા કરનારા, નીચની સાથે પ્રીતિ રાખનારા, મૂઢ કુસંગીઓ સંગ કરી રાજી રહેનારા વૈતરણી નદીમાં પડે છે. બરાબર. આ બધા લક્ષણો આજે આજના જીવનમાં કોઈ બાકાત રહ્યું નથી. બરાબર. ગ્રાન્ટો ખાવા માટે, ફ્રી ફંડનું શ્રીખંડ ખાવા માટે કોઈને ને કોઈને રાજીપો કરવો પડતો હોય છે. અને આમાં એટલે જ આપણા સંવિધાનમાં લખ્યું છે સંપ્રદાય મુક્ત ભારત, બિન સાંપ્રદાયિક દેશ છે ભારત. એટલે તમે વિચારી લો તમે કયા પાપમાં પડવાની કોશિશ કરો છો જે સંવિધાન તમને બચાવવા માંગે છે. જૂથ વાત રમીને પોતાનું ધાર્યું કરાવવા માટે જ લોકો આ કાયદો તોડે છે બિન સાંપ્રદાયિકનો. તીર્થ સજ્જન સત્કર્મ ગુરુદેવ નિંદકા પુરાણ વેદ મીમાંસા ન્યાય વેદાંત દુષ્કઃ હર્ષિતા દુઃખદમ દુષ્ટવા હર્ષિતે દુઃખદાયક દુષ્ટ વાક્ય સે વક્તાર દુષ્ટિ ચિત્તાશ્ચ યે સદા. તીર્થ યાત્રા સજ્જન સત્કર્મ ગુરુ તથા દેવોની નિંદા કરનારા, પુરાણ વેદ મીમાંસા ન્યાય અને વેદાંતમાં દોષ દેખનારા, નિરંતર નઠોરા સ્વભાવ ધરાવનારા વૈતરણી નદીમાં પડે છે. નઠોરા સ્વભાવ. હવે આના પર તો બહુ મોટું કહેવાય નિબંધ લખી શકાય. એટલે ફરીથી બોલું છું, તીર્થયાત્રા સજ્જન સત્કર્મ ગુરુ તથા દેવોની નિંદા કરનારા, પુરાણ વેદ મીમાંસા ન્યાય અને વેદાંતમાં દોષ દેખનારા, નિરંતર નઠારો સ્વભાવ ધરાવનાર વૈતરણી નદીમાં પડે છે. ન શૃણવંતિ હિતં વાક્યમ ન શાસ્ત્ર વાર્તા કદાપી ચ આત્મસંભાવ સ્તબ્ધ મૂઢ પંડિત માનિનઃ એતે ચ નથે ચ બહવઃ પાપિષ્ટા ધર્મવર્જિતા ગચ્છન્તિ યમ માર્ગૈઃ રોધ માનાદિવા નિશમ યમ દૂતે સ્તા યમામ નમ યાન્તિ વેતરણીમ પ્રતિ તસ્યામ પતમ યહ પાપઃ સ્થાનમ કથયામિતે માત્રન્યેવ મન્યન્તે પિતરમ કુરુ મે ચ આચાર્યમ ચાપી પૂજ્યમ ચ તસ્યામ પચન્તિ તે નરઃ પતિવ્રતામ સાધુશીલામ કુલીનામ વિનયાન્વિતામ સ્ત્રિયમ ત્વજંતિ યદ્વેષાથ વેતરણ્યામ પતંતિ તે. અન્યને કહેલું હિતકારી વચન અને શાસ્ત્ર સંમત વાત કદીએ ન ગણકારનારા,
પોતાને જ માનવતા કહેવડાવનારા, મૂળ અને પોતે જ વિદ્વાન છે તેમ માનનારા તથા અધર્મવિહીન પાપીઓ યમવાગે જઈને રાત દિન વિલાપ કર્યા કરે છે. કેટલાકને યમદૂત માર ખાધા પછી પણ વેતરણીમાં પડવું પડે છે. એવા પાતકીઓ વિશે કહું છું તે સાંભળો. એ ગરુડ, મા બાપ, ગુરુના આચાર્ય તથા પોતાના માટે જે પૂજનીય હોય તે સર્વેનું અપમાન કરનારો, પતિની સેવામાં તત્પર હોવા છતાં જેનામાં ઉત્તમ આચરણ, ખાનદાન તથા નમ્ર એવી સ્ત્રીઓનો દ્વેષને કારણે જે પુરુષ ત્યાગ કરે તે વેતરણીમાં પડે છે. એટલે તમને સ્ત્રીઓ આવી મળે તો તમારા ભાગ્ય કહેવાય. બરાબર. એટલે આનું ફરીથી હું અર્થઘટન કરું છું. અન્ય કહેલું હિતકારી વચન અને શાસ્ત્ર સંમત વાત કદીએ ન ગણકારનારા, પોતાને જે માનવતા કહેવડાવનારા, મૂળ અને પોતે જ વિદ્વાન છે તેમ માનનારા તથા અન્ય ધર્મવિહીન પાપીઓ યમમાર્ગ જઈને રાત દિન વિલાપ કર્યા કરે છે. કેટલાકને યમદૂત માર ખાધા પછી પણ વેતરણીમાં પડવું પડે છે. એવા પાતકીઓ વિશે કહું છું તે સાંભળો. હે ગરુડ, મા બાપ, ગુરુના આચાર્ય તથા પોતાના માટે જે પૂજનીય હોય તે સર્વનું અપમાન કરનારા, પતિની સેવામાં તત્પર હોવા છતાં જેનામાં ઉત્તમ આચરણ, ખાનદાન તથા નમ્ર એવી સ્ત્રીઓનો દ્વેષને કારણે જે પુરુષ ત્યાગ કરે છે તે વેતરણીમાં પડે છે. બરાબર. એટલે આજના આ તથ્યમાં કોન્ટ્રાક્ટ જોબમાં કામ કરતા હોઈએ અને ઘરે કકરાટ ઊભો રહેતો હોય તો આ કકરાટ કેમ ઊભો રહે છે એનું સોલ્યુશન એક જ છે. એ તમને ખબર છે. આપણી દુશ્મન આપણને ઉલ્લુ બનાવે ને સરકારી તિજોરી લૂંટનારી, ગ્રાન્ટો ખાઈને, ફ્રી ફંડનો શ્રીખંડ ખાઈને આપણને ભ્રમિત રાખનારી જે બધી રાજકીય દળો છે એ બધા લોકો આ ખાસ આમાં નંબર લાગે. બરાબર. કેમ કે તમે જ કોન્ટ્રાક્ટ જોબ આપીને ગ્રાન્ટો ખાવા માટે લોકોના ફેમિલી લાઈફનું શાંતિ હણી લો છો. સત્પુરુષ ગુણેશ્વે દોષાનારોપ અંતિહે નિંદતી તના તાન સદા દ્વેષદ વેતરણ્યામ પતંતિ તે બ્રાહ્મણાય પતિ શ્રુત્યર્થ ન દતાદિત્ય આહુય નાસ્તિ યો બૃહાત્યોર વાસચ સંતતમ. શ્રેષ્ઠ પુરુષોના ગુણોના બદલે દોષોનો ખોટા આક્ષેપ કરે છે અને તથા જે પુરુષો તેમની મર્યાદા સાચવતા નથી તે બધા જે પુરુષો બ્રાહ્મણને આપવાનું કહીને પૂર્ણ વિશ્વાસ ઊભો કરે છે પણ પછી આપતા નથી અને એ દાન બીજા કોઈને આપે છે તે તો વેતરણીમાં પડે જ છે. આ ખાસ છે. તમે ફરીથી સાંભળો. આજકાલ રાજકારણમાં આ બહુ વધી ગયું છે. શ્રેષ્ઠ પુરુષો ગુણોના બદલે દોષોના ખોટા આક્ષેપ કરે છે તથા જે પુરુષો તેમની મર્યાદા સાચવતા નથી તે બધા જે પુરુષોના બ્રાહ્મણને આપવાનું કહીને પણ પૂર્ણ વિશ્વાસ ઊભો કરે છે પણ પછી આપતો નથી એ દાન બીજા કોઈને આપે છે તે તો વેતરણીમાં પડે છે. એટલે અહીંયા હું કીધું છે તમે વિદ્વાનને કોઈ વાયદો કર્યો હોય અને એ વાયદો તમે એના ગયા પછી ભૂલી જાઓ એટલે પછી તમે વેતરણીમાં પડવાનું ભૂલી જાઓ અથવા કોઈ જોતું નથી એટલે આપણે હવે વાયદો તોડી દઈએ એટલે તમને તમારી અંતર આત્મા ટૂંકમાં ડંખે ત્યારે તમારે વેતરણી નદીમાં પડવું પડે છે. સ્વયં દત્તાપહર્ત વદાનમ દાત્વાનું તાપગ્રહ પરવૃત્તિ હર્ષચે દાને દત્તે નિવારક યજ્ઞ વિદ્વંસક ચેહે વ કથા ભંગકરશ્ચ યહ ક્ષેત્રસીમા હરશ્ચ ચેવ યશ્ચ ગોચરકર્ષક.
એટલે તમે દાન આપીને લઈ લેનારો, નઠારા શબ્દો બ્રાહ્મણને ધમકાવનારો, અન્યને આપેલી જીવિકા અર્થાત વર્ષાસન હરી લેનારો, પુણ્ય કરનારાને વારનારો, યજ્ઞમાં ધ્વંસ કરનારો, ભાગવત કથામાં ભંગ પાડનારો, ગામતળની જમીન ખેડીને વાવનારો, ગોચરની જમીન ખેડીને ખેતી કરનાર વેતરણીમાં પડે છે. એટલે આ વસ્તુ તે વખતે પણ લાગુ પડતી હતી, જેથી આપણી ગાયોનું સંરક્ષણ થતું હતું. આપણને સમય સમયે ભૂખ્યા રહેવું નહોતું પડતું, કોઈ એફસીએના ગોડાઉન નહોતા, અને શાંતિથી લોકો ભાગવતની કથા સાંભળતા હતા અને યજ્ઞો કરતા હતા અને પોતાની જીવિકા ચલાવતા હતા. ત્યારે કોઈ આપણે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ હતા નહીં, બરાબર. અને જે વસ્તુ મંદિરોમાંથી આદેશ આપતા હતા એનું પાલન કરતા હતા. એટલે ટૂંકમાં ગામ સમૃદ્ધ રહેતું હતું, કોઈ રાત્રે ભૂખ્યું ઊંઘી નહોતું જતું અને કોઈને ત્યાં કકરાટ રહેતો નહોતો. સોશિયલ સિક્યોરિટી નંબર એમને આવી જતા હતા. આમાં બ્રાહ્મણો રસ વિક્રેતા યદિ સ્યાદદ્રશ લિપતિ વેદોક્ત યજ્ઞાદન્યત્ર સ્વાર્થમાર્થ પશુમાર્કઃ બ્રહ્મકર્મ પરિભ્રષ્ટો માસભોક્તા ચ મદ્યપઃ ઉચ્ચશૃન ખલઃ સ્વભાવો ય શાસ્ત્રાધ્યયન વર્જિતઃ. બ્રાહ્મણ હોવા છતાં ઘી, દૂધ, તેલ આદિ રસનો વેપાર કરનારો, દાસી અને સાથે સંભોગ કરનારો, વેદમાં કહેલી હિંસા સિવાયની માત્ર માંસભક્ષણ હેતુ પશુ હિંસા કરનારો, બ્રાહ્મણના કર્મનો ત્યાગ કરનારો, માંસભક્ષી મદ્યપાનની મર્યાદા તોડીને પોતાના મનની ઈચ્છાઓ ચાલનારો, શાસ્ત્ર અધ્યયન છોડી ભ્રષ્ટ થનારો વેતરણીમાં પડે છે. આમાં આજે એક બેન છે, ગાયિકા કલાકાર, કદાચ એમને કદાચ આ વસ્તુ પસંદ નહીં હોય. મર્યાદા તોડીને પોતાના મનની ઈચ્છાએ ચાલનારો. એટલે તમારે જે જ્ઞાતિમાં મર્યાદા હોય એ બધી તમે તોડો અને પછી કોઈક બીજાને દોષ કરો એ ના ચાલે. આપણું એક બંધારણ હોય, એ જેનેટિક એન્જિનિયરિંગ છે, તમને ખબર ના હોય કદાચ, પણ તમારે 7 પેઢી એ પપ્પાની સાઈડ ને 5 પેઢી મમ્મીની સાઈડ ભાઈ બહેન થતા હોય તો લગ્ન ના થાય એવું કહ્યું છે ગોત્ર પ્રમાણે. અને બીજું એવું કીધું છે તમારે જ્ઞાતિમાં જ લગ્ન કરવા પડે, પછી આવનારી પેઢી નહીં તો ત્યાં તો માનસિક શારીરિક ખોડખાપણવાળી આવે. એટલે તમને જેમ યોગ્ય લાગે એમ કરો, અમે કોઈ રોકનારા છે નહીં. આ તો કંઈક બંધારણ ઘડાઓએ બનાવ્યું હોય એ પ્રમાણે તમે ના ચાલતા હોય એટલે, અને તમે મીડિયામાં છવાયેલા હોય એટલે લોકોનો રોષ પ્રગટે. અમે કોઈ તમને જ્ઞાન આપવા માટે નથી, બરાબર. કેમ કે અત્યારે લોકોને કશું કહેવું એટલે આપણા પર મુસીબત લાવી એવું થઈ ગયું છે. સાચું બોલનારો એકલો પડી જાય. એટલે મારે બાકી બધા બ્રાહ્મણોને વિનંતી છે, કરું છું કે એમને જે કરવું હોય કરવા દો, એમના કર્મ એ ભોગવે, આપણે કંઈ લેવા દેવા નથી. આપણે આપણા કર્મથી, સિદ્ધાંતથી ચાલવાનું, જેટલું ચાલી શકાય એટલું ચાલવાનું. બાકી આમાં કહ્યું જ છે, વેદમાં કહેલી હિંસાઓ સિવાયની હિંસા નહીં કરવી, બરાબર. હિંસા ક્યારે કરવાની? જ્યારે લોકો ધર્મ વિરુદ્ધ આચરણ કરતા હોય, સામેવાળો અધર્મી થઈ જાય, ત્યારે આપણે હિંસા પર આવવું પડે. વેદાક્ષરમ કઠે શુદ્ધ કાપિલમ યહ પહ વિવેદ દાર્યત બ્રહ્મસૂત્રમ ચ ભવેદ્વા બ્રાહ્મણી પતિ રાજભાર્યા વિલાસી ચ પરદારાપહારક કન્યાન્યામ કામુકશ્ચવે સતીનામ દુષ્કશ્ચ. શુદ્ધ હોવા છતાં વેદાક્ષરનો ઉચ્ચાર કરનારો, શુદ્ર હોવા છતાં, હવે આમાં શુદ્ર હોવા છતાં વેદાક્ષરોનો ઉચ્ચાર કરનારો કોઈ જ્ઞાતિ વિશેષ નથી. આમાં એવું કીધું છે કે જેની પાસે જ્ઞાન ના હોય એ વેદાક્ષરનો ઉચ્ચાર કરી ના શકે. ધારો કે અર્થનો અનર્થ ના થઈ જાય એટલા માટે કહ્યું છે. એટલે પછી પાછું કંઈક બીજું સમજતા નહીં, બરાબર. જેમ અત્યારે આપણે કહીએ છીએ કે એક યોજન કે એવી રીતે છે ને દૂર રહેવાનું હોય શંકરાચાર્યથી. એ કંઈક પહેલાં નિયમો હતા જે પરશુરામે રચેલા, જેથી જે 12 સ્ટેન્ડર્ડ ડીએનએ ઋષિમુનિઓ હતા, નંબૂદ્રી બ્રાહ્મણો,
એમને વેદ કંઠસ્થ હોય એટલે એમને કહેવાય ને આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ, એટલે તરત સતત વેદનું અભ્યાસ ચાલતું હોય એટલે લોકોએ મર્યાદા જાળવી હતી કે તમારે એક પડછાયા દૂર રહેવાનું કે 2 પડછાયા દૂર રહેવાનું કે 3 કે 4 5 કે 10 પડછાયા દૂર રહેવાનું. કંઈક એના માટે કંઈક બીજું કંઈ કારણ નહોતું જે આપણને અંગ્રેજો શીખવાડીને ગયા. અંગ્રેજોને ત્યાં જાતિવાદ હતું એટલે આપણે ત્યાં જાતિઓ આવી. આપણે કોઈ જાતિ હતી નહીં, આપણે વર્ણ વ્યવસ્થામાં માનતા હતા. જેને ખબર ન હોય એમને કહી દઈએ 18 વર્ણ ગામડામાં હોય તો જેને ગામડું કહેવાય. બરાબર? એટલે આ બધા છે ને જે મગજમાં ખયાલી પુલાવો જે તમને અંગ્રેજો શિક્ષિત લોકોને છે એ કાઢી રાખજો. આપણામાં જાતિ વ્યવસ્થા હતી જ નહીં. આ નેતાઓ એમને એમ ચરી ખાય છે કે જાતિ વ્યવસ્થા હટાવો, જાતિ વ્યવસ્થા હટાવો. પોતે જ ગવર્મેન્ટ સર્ટિફિકેટો આપે છે. બંધ કરો ને તમે, પહેલાં તમારાથી શરૂઆત કરો. બરાબર? એટલે આ બધું છે ને કોઈએ કહ્યું ને કોઈએ સાંભળ્યું એવું બધું છે. આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી અને વર્ણ વ્યવસ્થા હજી ચાલે છે. કપિલા ગાયનું દૂધ પીનારો, યજ્ઞોપવીત ધારણ કરનારો અથવા બ્રાહ્મણની સ્ત્રી સાથે સંભોગ કરનારો, રાજાની સ્ત્રી સાથે સંભોગની આકાંક્ષા સેવનારો, પરસ્ત્રીનું હરણ કરનારો, દીકરી સાથે મૈથુન કરવાની ઈચ્છા રાખનારો, બીજાની પતિવ્રતા સ્ત્રી પર બળાત્કાર ગુજારનો વેતરણીમાં પડે છે. જૂના જમાનામાં મેં કીધું, આપણે આજે જ સાંભળ્યું 1857માં જ્યારે મ્યુટિની થઈ એના પછી IPC એક્ટ આવ્યો. ત્યાં સુધી પોલીસ હતી નહીં. એટલે આ બધા જે તથ્યો છે એ બધા ત્યારે લખાઈ ગયેલા. ત્યારે તો એવું જ હતું ને, જીસકી લાઠી ઉસકી ભેંસ. એટલે આ બધું ત્યારે લખવામાં આવેલું અને એમાંથી IPC એક્ટ આવ્યો છે. વિચાર કરો, આ ગરુડ પુરાણ પછી બહુ બધી દંડ સંહિતાઓને એનામાંથી ખાલી અંગ્રેજીમાં અનુવાદ કરીને લખવામાં આવ્યું છે આપણું IPC. કેટલું આગળ હતું આપણું વેદ કે પારસી બાબાઓએ અંગ્રેજોને આપણું આ પુરાણોમાંથી IPC એક્ટ લખાવડાયા છે. एते चान्यच नवहव निषिद्धादात् चरणोत्सुकः विहित त्याग्यानि मूढा वेतर्ण्यं पतन्ति चे सर्वमार्गमति क्रम्यः यान्ति पापा यमालयः पुनर्यामः ज्ञायः गत्यः दुस्तास्तस्यः श्रीपन्ति तान् यावे दुरंदरा सर्वधौरे याणं खड्गगाधीपः अतस्तस्या प्रक्षिपन्ति वेतण्याच पापिनः. हे गरुड़, મેં તમને જે પાપો કહ્યા તે તથા તે સિવાયના અન્ય નિષિદ્ધ કર્મો આચરનાર તથા કરવા યોગ્ય લાભદાયી કર્મોને ત્યાગ કરનારા મૂર્ખાઓ વેતરની નદીમાં પડે છે. પાપી માણસ આખા યમમાર્ગને વટાવીને સૌપ્રથમ યમલોકમાં જાય છે અને યમ યાજ્ઞાથી તેને વેતરણીમાં નાખવામાં આવે છે. આ નદી 21 નરકોથી વધારે મહત્વની છે. તેથી બીજા નરકોમાં નાખતા પહેલાં પાપી જીવને પહેલાં એ નદીમાં જ નાખવામાં આવે છે. આપણે પેલું ધુરંધર પિક્ચર આવ્યું ને, યાવે ધુરંધરા સર્વે ધૌરે યાણમ ખગાતિ દીપ. એટલે આ નદી 21 નરકોથી વધારેની મહત્વની છે. બરાબર? ધુરંધર એટલે મહત્વનું. અહીંયા કૃષ્ણ ગૌર્યાદિનો દત્તાનો રધ્વ દેહે ક્રિયા કૃત તસ્યામ ભુક્ત્વા મહદ દુઃખમ યાન્તિ વૃક્ષમ તટોદ્ભવમ કુટસાક્ષ્ય પ્રદાતઃ કુટધર્મ પરાયણઃ છલેનાર જન સંસાક્તઃ ચૌર્યવૃત્યા જીવિનઃ છેદન્त्यति વૃક્ષાંશ્ચ વનારમ વિવંચક વ્રતમ તીર્થમ પરિત્યજ્ય વિદ્વાશીલ નાશકઃ વર્તારમ દુષ્યે નારીમ પરમ મન સિદ્ધા રહેત ઇત્યાધમ શાલ મલિ વૃક્ષે ભુંજતે બહુતાડનમ. જેણે કૃષ્ણ કપિલા કાળી ગાયનું દાન કર્યું જ નથી તથા જેની ઉર્ધ્વદેહિકા પરલોક સુધારનાર ક્રિયાઓ કરાઈ નથી તે સર્વે નદીમાં પડીને સર્વ દુઃખો ભોગવે છે
અને એ નદીના કાંઠા પરના વૃક્ષો રૂપે જન્મે છે. ખોટી સાક્ષી આપનારા, વેદમાં નિંદેલા ધર્મો આચરનારા, લોકોને છેતરીને દ્રવ્ય ભેગું કરનારા, ચોરી કરી જીવન પસાર કરનારા, મોટા મોટા વૃક્ષ છેદાવનારા, વાડીઓ અને બાગ બગીચાઓનો નાશ કરનારા, વ્રત અને તીર્થોના ત્યાગ કરનારા, વિધવા સ્ત્રીઓને તેના આચારથી વિમુખ કરનારા, તેમજ પરપુરુષ આસક્ત બનીને પોતાના પતિનું અપમાન કરનારી સ્ત્રીઓ આદિ પાપીજનો યમલોકના શીવડા ઝાડે ઊંધા લટકાવવા પામે છે અને ત્યાં યમદૂતના હાથનો માર ખાવાની યાતના ભોગવે છે. હવે આ થોડુંક છે ને ડિફિકલ્ટ થઈ ગયું છે. આજકાલ સીસીટીવી આવી ગયા છે, સર્વેલન્સ આવી ગયા છે, એટલે ડિટેક્ટિવ એજન્સીઓ કામે લાગી જાય છે અને પાપ કરતા રોકી દે છે. ઈચ્છા થાય છે, મનમાં થાય છે, પણ મનમાં એ થાય છે ખરી. એટલે આ બધી OTT પ્લેટફોર્મમાં જે બધી વસ્તુઓ માણસોને વિકૃત બનાવી રહી છે, એ કામ સરકારનું છે કે આ બધું રોકે અને FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી રીતે તો નથી જવું, આપણા છોકરાઓને મોરલ વેલ્યુ વર્ચ્યુસમાંથી નીકાળી દે. એટલે સરકારને વિનંતી છે કે OTT પ્લેટફોર્મ પર વહેલી તકે પાબંદી લાવે. નર્કવા જણાકો ટાટા પતિ તાંદુધા ક્ષિપંતી નરકેશુ તાન પતંતી તેષુ ઇહ પાપાસ્થાનમ કથયામિ તે નાસ્તિકા ભિન્ન મર્યાદા કદર્યા વિષયાત્મિક દાંભિકાશચ કૃતનાક્ષ તેવે નર્કગામિનઃ. હવે આમાં કપિલા ગાયનું વર્ણન કર્યું છે. આજકાલ ક્રોસબ્રીડની ગાયો આવે છે ને આપણે દૂધ જ એવું પીએ છે કે જે ન થવાનું થાય છે બધું. તે ઝાડેથી પડી ગયા બાદ યમદૂતો તેને ઉંચકીને નર્કમાં નાખે છે. એવા નર્કમાં પડનારા કોણ કોણ છે તે ગરુડ હું તમને જણાવું છું. ઈશ્વરને નહીં માનનારા નાસ્તિક, કૂટ પરંપરાઓ ચાલતા ધર્મને ત્યાગી નવીન ધર્મ અપનાવનારા તથા પોતાનું તેમજ પુત્રાદિકના સુખ માટે દ્રવ્ય ન વાપરનારા, તેઓ રાત દિવસ સ્ત્રી સંઘનું ચિંતન કરનારા, જૂઠ આચરી કપટ કરનારા, દંભી અને બીજાને ઉપકારના ભૂલનારા કૃતજ્ઞો, આ સર્વે નર્કની ગતિ પામે છે એમ જાણી લેવું. એટલે તમે વિચારો, આપણે સંવિધાનમાં જ કહેલું છે કે આપણે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે, તેમ છતાંય આ બધી ચાલી રહ્યું છે અને એને આ દંભી સાધુઓ આગળ લઈ રહ્યા છે. એટલે એ લોકો સૌથી મોટા પાપના ભાગીદાર છે. જે તમને કહેલા નિયમો જે છે, આપણે કહ્યું છે કે આ નિયમો ના પણ એને વનશંકર ને મલેચ્છ કહેવાય. બરાબર, જ્ઞાતિના નિયમો પાળવા જ પડે. બરાબર, સંવિધાન જ્ઞાતિથી ચાલતું નથી, જ્ઞાતિ છે તો સંવિધાન છે. એટલે જ્ઞાતિના નિયમો સંવિધાનને આગળ લઈ જાય છે. તો પછી આપણે પુનમો ભરવી પડે, પછી મંદિરમાં નહીં તો કોર્ટમાં. બરાબર, ના સાંભળીએ તો મોટાઓનું. એટલે એ તમને નમ્ર વિનંતી છે કે આ પેલા ગાયક કલાકારનું જે થયું છે એમાં બોલવાનું ટાળો, કેમ કે આ બધું છે ને એક સ્ટન્ટ હોય છે TRP રેટિંગને આ બધું વધારવા માટે. એમાં કારણ વગર આપણે લોકો ફસાઈ જઈએ. બરાબર, એટલે જેટલું ના બોલવાનું 9 ગુણ. ઉપાનાન ચદડાગ્નાનામ વાપિનામ દેવસ્ય નામ પ્રજાગૃહણામ ભયતાસ્તઃ વેહી નરકા ગમિન વિસૃજ્ય શાંતિ યદારાચિ સુનભૂત્યાસ્તઃ થા ગુરુન ઉત્સૃજ્ય પિતૃદેવ જ્ઞાનસતે વે નર્કગામિન. કુવા, તળાવ, વાવ, દેવ મંદિરો અને લોકોનો ઘરોને તોડનારા નર્કમાં પડે છે. પોતાની સ્ત્રી, પુત્ર, ચાકર તેમજ ગુરુ વગેરેનો ત્યાગ કરીને મિષ્ટ ભોજન કરનારા અને પિતૃઓ કે દેવો તેમજ યજ્ઞ આદિનો ત્યાગ કરનારાઓ નર્કને પામે છે. આજના કોન્ટેક્સ્ટમાં આ કશું લાગતું નથી. કુવા, તળાવ, વાવ, દેવ મંદિરો અને લોકોના ઘરેને તોડનારા એ નર્કમાં પડે છે. કોના ઘર સલામત રહ્યા છે? બરાબર, મકાન છે, ઘર તો કોઈના રહ્યા જ નથી. ઘરમાં જે પોલિટિક્સ રમાય એ ઘરને ઘર ના કહેવાય, મકાન થઈ જાય. પોતાની સ્ત્રી, પુત્ર, ચાકર તેમજ ગુરુ વગેરેને ત્યાગ કરીને મિષ્ટ ભોજન કરનારાઓ અને પિતૃઓ, દેવો તેમજ યજ્ઞ આદિનો ત્યાગ કરનારા એ નર્કમાં પામે છે. આ કેટલી વખત આપણે પાપ કરી ચૂક્યા છે, વિચાર કરો.
બરાબર. સહકુટુંબમાં રહેવાની ભાવના અહીંયા શીખવાડવામાં આવી છે. બરાબર. ગામની રક્ષા કરવાની ભાવના શીખવાડવામાં આવી છે. મંદિરોની રક્ષા કરવાની ભાવના શીખવાડવામાં આવી છે. સંગોપી સેતુભી કાષ્ટી પાષાણાય કંઠે કેશસ્તઃ યહ માર્ગ મુપરુદંતી તે વે નર્કગામિનઃ શિવમ શિવાહમ હરિસૂર્યમ ગણેશમ સદ્ગુરુમ બુધમ ન પૂજ્યંતે યે મંદાસ્તે વૈ નર્કગામિનઃ. ખીલ્લા રોપીને, પુલ તોડીને, જાળી ઝાંકરા કાંટા નાખીને, તે પથરા ગોઠવીને જે લોકો માર્ગ અવરોધે છે તેઓ પણ નર્કમાં જાય છે. અહીંયા તમને નોકરી કરતા હોય તો તમારા બાઇકનું પંચર પણ કરી નાખે છે, એવા લોકો મેં જોયા છે. બરાબર. જ્યારે આપણે નોકરી કરતા હતા ત્યારે એમને કોપી ના કરવા દઈએ એટલે પછી બાઇકનું પંચર થઈ જાય. એટલે આ બધા તથ્યો આમાં લખેલા છે કે તમે ભણ્યા ના હોય, એક્ઝામમાં પાસ થવું હોય અને તમને તમારો પેલો ઇન્વિજિલેટર જે આવ્યો હોય તમને કોપી ના કરવા દે એટલે ઇન્વિજિલેટરનું બાઇકનું પંચર કરી નાખવું. અથવા નોકરીએ જઈએ તો આપણે કશું બોલતા ના હોઈએ કોઈની જોડે તો બહુ ઘમંડી છે, ચલો અકળા કરીએ એમ કરીને પંચર કરે. એવા બધા વિચિત્ર લોકો ને અમે લોકોએ જોયા પણ છે અને દેખ્યા પણ છે. એટલે અહીંયા લખ્યું જ છે, ખીલ્લા રોપીને, પુલ તોડીને, જાળી ઝાંકરા કાંટા નાખીને કે પથરા ગોઠવીને જે લોકો માર્ગ અવરોધે છે તેઓ પણ નર્કમાં જાય છે. પણ અહીંયા તો છે ને સજા તમે સવારે કરો ને સાંજે મળી જતી હોય છે, કેમ કે સામેવાળો બુદ્ધુ હોતું નથી. એટલે શહેરોમાં આ બધું જલ્દી થતું નથી, પકડાઈ જાય છે. કોઈને કોઈ તમને કહેવા આવી જ જાય કે આણે ખીલ્લા નાખેલા, આણે બાઇક પંચર કરેલી, આણે બાઇકની હવા નીકાળેલી. કોઈને કોઈ સારો માણસ હોય જ છે જે બપોરે તમને કહેવા આવી જાય. શિવ, પાર્વતી, હરિ, સૂર્ય, ગણપતિ, સદગુરુ તેમજ જ્ઞાનીઓના પૂજન ન કરનારા પુરુષો નર્કમાં જાય છે. હવે આમાં લખ્યું છે, શિવમ શિવામ હરિ સૂર્ય ગણેશ સદગુરુમ બુધમ. એટલે તે વખતે પણ પંચદેવની પૂજા પ્રાથમિકતા હતી અને અત્યારે પણ પ્રાથમિકતા છે. એટલે શિવામ હરિ, સૂર્ય અને ગણેશમ, સદગુરુ બુધમ ન પૂજ્યંતે યે મંદાસ્તે વે નરકામી. શિવ, પાર્વતી, હરિ, સૂર્ય, ગણપતિ અને સદગુરુ. સદગુરુ એટલે અહીંયા ગુરુ દક્ષિણામૂર્તિની મૂર્તિ, એટલું યાદ રાખજો. સદગુરુ. કોઈએ પણ આમાં કન્ફ્યુઝન રાખવું નહીં. દક્ષિણામૂર્તિની મૂર્તિ હંમેશા પૂજનીય હોય છે, કેમ કે એમણે 4 વેદો તુરિયા સ્ટેટમાં બ્રહ્મ ઋષિઓને આપેલા હતા. બરાબર. અહીંયા સદગુરુનો કોઈક બીજો જ અર્થ કરી કાઢે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુની પૂજા કરવાની, એવું કશું હોતું નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ દક્ષિણામૂર્તિની જ પૂજા કરવી. જો જ્ઞાન ના હોય તો મહેરબાની કરીને ખોટી રીતે તહેવારો નહીં ઉજવવા. આરોપ્ય દાસીમ શયને વિપ્રો ગચ્છે ગોદોગતિમ પ્રજામુત્પાદ્ય શુદ્રાહમ બ્રાહ્મણ્યા દેવ હિયત નમ નમસ્કાર યોગ્ય હિ કદાપી દ્વિજોહસ અધમ ન પૂજ્યમ સંતિ ये मुढ़ास्ते वही नर्कगामिनः ब्रह्मणा च कलहम गायो गो युधम कलह प्रिया नवजन्त्यनुपोदन्ते वै नर्कगामिनः. જે બ્રાહ્મણો મૈથુન કરવાના ઉદ્દેશથી દાસી દ્વારા પલંગ પર લે છે તે પોતાના બ્રહ્મત્વ ભ્રષ્ટ કરીને અધોગતિ પામે છે. શુદ્ર જાતિના સ્ત્રીથી જે બ્રાહ્મણની સંતતિ થાય છે તે બ્રાહ્મણ પોતાના બ્રહ્મત્વ ભ્રષ્ટ કરાવીને અધોગતિને પામે છે. જે બ્રાહ્મણોના સમુદાયમાં અધમ ગણાતો હોય તે નમસ્કારને યોગ્ય પણ નથી, તેમ છતાં એવા બ્રાહ્મણોની પૂજા કરનારોએ નર્ક પામવા છે એ નક્કી જાણવું. જે પુરુષો બ્રાહ્મણો અને ગાયોનું મહાય મહાય યુદ્ધ કરાવવા કે જોવા ઈચ્છે છે તે નર્કમાં જાય છે. શાસ્ત્રાર્થને યુદ્ધ ના કહેવાય, પણ જે શાસ્ત્રાર્થ ખોટી જગ્યા પર કરાવવામાં આવ્યું હોય અને આ માહે માહે યુદ્ધ કરાવવા કે જેવો ઈચ્છે છે ગાયોનું ખોટી જગ્યા પર યુદ્ધ કરાવવા. અત્યારે તમને ખબર જ છે એક્ઝિકોમના ચાર્જિંગ સ્ટેશનો, ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો નખાવવા માટે પેડ મીડિયા કેટલું જોર કરી રહી છે કે ગાયો તમને હેરાન કરી રહી છે, ગાયો એકબીજા જોડે લડી રહી છે, આખલો લડી રહ્યા છે અને આમ કરીને બધા સ્ટન્ટ કરીને ગાયો લુપ્ત કરી દીધું. અને પછી કે અમે હિન્દુત્વવાદી સરકાર. શેનું હિન્દુત્વ? અમારે વાછરડોને વાછરડી લેવા માટે શોધવા પડે લોકોને.
આપણા હિન્દુ સંસ્કારો જે વર્ષી માટે યોગ્ય છે એના માટે આપણે કાકલુદી કરવી પડે. પછી શેનું હિન્દુત્વ તમારું? કઈ હિન્દુત્વ લઈને રહ્યા છો તમે? ખબર નથી પડતી. જે ગાય કૂતરું ને કાગડા તો દેશી કાગડા તો લુપ્ત જ થઈ ગયા. પેલા સફેદ કલરના કાગડા આવી ગયા છે જે કદાચ પહોંચે પણ નહીં. એટલે કાળા કલરના કાગડા જેને રેવન કહેવાય છે એ અત્યારે વટવૃક્ષ નથી એના લીધે લુપ્ત થઈ ગયા છે. આ તો વિદેશી કાગડાઓ કહેવાય, બરાબર. જે તો વિદેશી કબૂતરો છે, દેશી કબૂતરો લુપ્ત થઈ ગયા એમ. એટલે લોકો હવે ગાય કૂતરું જ કાઢે છે, કાગડો કાઢતા જ નથી. કેમ કે આ એમને ખબર પડી ગઈ કે આ તો દેશી કાગડો છે નહીં, બરાબર. એટલે આ બધું થઈ રહ્યું છે જે આમાં ઓલરેડી લખેલું છે. અહીંયા લખેલું છે, હજુ આપણે લોકો જાણે અજાણે પાડતા નથી. અનન્ય શરણ સ્ત્રીણઃ મૃત્યુકાલ વ્યતિક્રમં એ પ્રકુર્વંતી વિદ્વેષાતે વૈ નર્કગામિનઃ યેપી ગચ્છન્તિ કામાંધા નરા નારી રત્સ્વલા પર્વસ્વપસુ દિવા શ્રાદ્ધે તે વૈ નર્કગામિનઃ. એટલે અહીંયા બધું જે લખ્યું છે એ હવે એડ્સના રૂપે બહાર આવી રહ્યું છે. અને વિદેશી સંસ્થાઓ જે NGO હોય છે, નાકો વાકો ને ચાકો ને બધું જે છે એ બધી આમાં કમાઈને તિજોરી ખાલી કરી રહી છે. જેમ આપણે ચરિત્ર હનન તરફ જતા રહ્યા છે એમાં વિદેશી કંપનીઓની વેક્સિનો વેચાઈ રહી છે, બરાબર. જે સ્ત્રી બીજા કોઈ માર્ગ ના હોય તો સ્ત્રીના રજસ્વલાપણાના સમયે દ્વેષથી વિતાવી દેનારો પતિ નરકે જાય છે. વિષય પીડામાં અંધ થઈને રજસ્વલા પત્ની સાથે ગમન કરનારો અમાસ અને પર્વના દિવસે જડમાં અને શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે ગમન કરનારો નર્કના અધિકારી બને છે. એટલે થોડા નિયમો હોય છે, જે ના પાડીએ તો પછી બધું જ થાય છે. અત્યારે તો રોગો બહુ વિચિત્ર આવવાના ચાલુ થઈ ગયા છે. પહેલાં આ નિયમોના કારણે રોગો આવતા નહોતા અને પુરુષનું આયુષ્ય 100 વર્ષનું હતું. એ શરીરમ મલમ બહવનવ પ્રક્ષિપંતી ચલેપી ચ આરામે પથી ગોષ્ઠવેહ તેવે નર્કગામિનઃ શાસ્ત્રાણામ ये चे कर्तार शरणाम धनुषाम तथा विक्रेतारश्च ये तेपः ते वेहि नरकगामिन चरम विक्रयण वेश्याहं केश विक्रयणात् स्त्रियः विष विक्रयणी सर्वे ते वेहि नरकगामिनी. જે મનુષ્ય અગ્નિ ફૂલ ફૂડનો બગીચામાં ધોરી માર્ગે કે ગૌશાળામાં મળ ત્યાગ કરે કે ફેંકે તે પણ નર્ક પામે જાય છે. પ્રાણ કરતા હથિયારો બનાવનારા કે મદદ કરતા અને તેનો વેપાર કરનારા મનુષ્ય નર્કગામી બને છે. વૈશ્ય હોવા છતાં ચામડાનો વેપાર કરનારા, સ્ત્રીઓનો વાળનો કે શૃંગારનો કરીને યૌવનનો વેપાર કરનારા, જેનો વેપાર કરનારા પણ નર્કગામી બને છે. આજે આ બધાનો વેપાર થઈને ઇન્ડસ્ટ્રીઓ બની ગઈ છે. જે મનુષ્ય અગ્નિ ફળ ફૂડ બગીચામાં ધોરી માર્ગે કે ગૌશાળામાં મળ ત્યાગ કરે કે ફેંકે તે પણ નરકે જાય છે. કેટલા આગળ હતા આપણા ઋષિ મુનિઓ. એમને ખબર હતી કે આ બધા ઉપમાનો છે જે તમને ક્રિએટિવ વિચારો લાવે છે. એટલે એવી જગ્યાને સ્વસ્થ રાખવી. ત્યારે સ્વસ્થ ભારતના બધા અભિયાનો નહોતા. એમનેમાં ગરુડ પુરાણ વાંચતા હતા, એમાં જ એને ખબર પડી જતી હતી કે મારે આ કામ નથી કરવાના. પ્રાણ કરતા હથિયારો બનાવડાવનાર આપણે જે મણિપુર જોયું, આખું સળગ્યું, એમાં કેટલી ડિફેન્સ ડીલ સાઇન થઈ ગઈ. બ્લેકમેલ કરીને ડિફેન્સ ડીલો સાઇન કરાવડાવી, એક રાજ્યને આખું સળગાવીને. તેનો વેપાર કરનારા મનુષ્ય નર્કગામી છે. વૈશ્ય હોવા છતાં ચામડાનો વેપાર કરનારા, બરાબર. એટલે ચામડા માટે શું જોઈએ ખબર પડી ગઈ ને. અત્યારે થઈ જ રહ્યું છે આ બધું. પછી કે ગાય બચાવ, એ જ લોકો ગાય બચાવવાનું સ્લોગન કરે સવારે અને રાત્રે એમનું જ કતલ કરીને પછી જે ન કરવાનું કરે. સ્ત્રીઓના વાળ કે શૃંગાર કરી યૌવનનો વેપાર કરનારા, એટલે તમને છેતરી જનારા. ઝેરનો વેપાર કરનારા પણ નર્કગામી થાય છે. અનાથમ નાનું કંપાવતી તે યે સંતામ દ્વેષકારક વિનાપરાધમ દંડતી તે વે નર્કગામિના. આશપ્ય સમનુપ્રાપ્ત બ્રાહ્મણ નર્થિનો ગૃહે ન ભોજયંતી પાકેપી તે વે નર્કગામિના. સર્વભૂતેષુ વિશ્વસ્થા તેષુ વિનિર્દયા સર્વભૂતેષુ જીવા યે તે વે નર્કગામિની. અનાથની ઉપર દયા ના કરનારા તેમજ વાંક વિના દંડ કે શિક્ષા આપનારા, સાધુઓનો દ્વેષ કરનારા પણ નરકે જાય છે.
આશા રાખી જમવા આવેલા બ્રાહ્મણને રસોઈ તૈયાર હોવા છતાં ન જમાડનારા પણ નર્કમાં વાસ કરે છે. વિશ્વાસનું વચન ન પાડનારા, દયા ન રાખનારા તથા સર્વેને છેતરનારા નર્કમાં જાય છે. નિયમાંશુમ પાદઃ ય પશ્ચાદ જીતેન્દ્રિયઃ વિગ્લાય પંતિ તાન્ભ્યુસ્તે વે નર્કગામિનઃ અધ્યાત્મ વિદ્યાદાતઃ રન્નેહ મન્યન્તિહે ગુરુમ તથા પુરાણ વક્તારમ તે વે નર્કગામિને મિત્રદ્રોહકાર યે ચે પ્રતિછેદ કાળશ્ચ આશાછેદ કરહા યે ચે તે વે નર્કગામિનઃ. કોઈ પણ જાતની સેવા પૂજા કરવાનો સંકલ્પ કે નિયમ કરી ઇન્દ્રિયોને જીતવાના કારણે તે સંકલ્પ કે નિયમનો ત્યાગ કરે તે પણ નર્કગામી થાય છે. એટલે આપણે કંઈ સંકલ્પ કર્યો હોય તો યાદ કરીને સંકલ્પ પૂરો કરવો પડે, કેમ કે બહુ બધાની આશા એના પર જીવિત હોય છે. બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપનારા બ્રહ્મવેતા તથા પુરાણની કથા કહેનાર વ્યાસને જેવો માનતા નથી તે નર્કમાં જાય છે. બરાબર. મિત્રને દ્વેષ કરનારા તથા પ્રીતિ અને આશાનો ભંગ કરનારા પણ નર્કમાં જાય છે. મિત્રને તમે સારું સારું બોલો સામે અને પાછળથી તમે દ્વેષ કરો એટલે એને અત્યારે તો મિત્ર ઓળખી જ જાય છે તમને કે તમે કામના નથી, એટલે તમને છોડીને જતો રહે. બરાબર. અત્યારે સાયકોલોજી બહુ આગળ વધી ગયું છે, પણ તે વખતે કદાચ લોકોને ભ્રમિત ઇઝીલી કરી શકાતા હતા. વિહામ દેવ યાત્રામાં ચ તીર્થ સાર્થન વિહિ લુપંતી સૈનર્કે ઘોરે તસ્માના વર્તતમ પુનઃ અગ્નિમ દધ્યાન મન પાપી ગૃહે ગ્રામે તથા વને સનિતો યમદૂતેશ્ચ વહની કુંડેશુ પચ્યન્તે અગ્નિ ન દગ્ધગ્રાત્રોસો યદા છાયાં પ્રયાસ્તે નિયતે ચ તદા તુ તૈરસી પત્રવનાંતરે ખગતિષ્ણેશ્ચ તત્પત્રેઃ ગાત્રછેદો યદા ભવેત તદોચ્ચુઃ શીતલછાયા મુખાનિદ્રાં કુરુષ્વભો. વિવાહમાં જઈને દેવયાત્રા કરીને કે તીર્થવાસીને લૂંટનારા પણ નર્કમાં જાય છે. તેમને કદાપી ઉદ્ધાર થતો નથી. જે મનુષ્ય ઘર, વન તથા ગામને આગ લગાડે છે તેને તો યમલોક પહોંચ્યા બાદ યમદૂત ઉચકીને ધગધગતા અગ્નિકુંડમાં હોમે છે. જે મનુષ્ય ઘર, વન તથા ગામને આગ લગાડે છે, અહીંયા આગ લગાડવાનો અર્થ તે વખતે ઝૂંપડા હતા એ આગ લગાડવાનો છે. એવું નહીં કે પેલું ઘરમાં છે ને આગ ચોપીને પેલા લોકો જતા રહે, રિલેટિવ્સને એ બધું, એ આમાં નથી લખ્યું. એટલે એ પણ હશે કદાચ, એ જ હોય લગભગ. યમલોકે પહોંચ્યા, યમદૂતે ઉચકીને ધગધગતા અગ્નિકુંડમાં હોમે છે. એટલે 100 વખત વિચારવાનું, કોઈના ઘરમાં આગ લાગતી હોય તો વચ્ચે પડવું નહીં. બરાબર. આગ ઓલવવા જવું પણ આગને હવા આપવા નહીં જવું. ત્યારબાદ તેના બધા ગાત્રો બળી જાય અને ત્યારે પોતાના છાયા મળે એવી વિનંતી યમદૂતને કરે છે. ત્યારે યમદૂત તે પ્રાણીને અસીપત્ર વનમાં લઈ જાય છે. ત્યાં અસીપત્ર વૃક્ષના પાંદડાથી તેનું શરીર છેદાય છે. ત્યારે યમદૂતો તેને કહે છે કે અરે જો આ સ્થળે શીતળ છાયા છે, એક સુખની ઊંઘ લઈ લે. એટલે આ બધું તમે ન કરો ને સારા ગુણો, આમ તો તે વખતે ગુરુકુળ હતા જ, 14 વિદ્યા અને 64 કળામાં આ બધું શીખવાડવામાં આવતું હતું જ. પણ આ તો ભૂલે ચૂકે રહી ગયું હોય તો ફરીથી તમને રિવિઝન કરાવતા હતા મરણ પ્રસંગે. બરાબર. પાનીયમ પાતુ મિચ્છનવેઃ તૃષાર્તો યદિ યાચતે પાનાર્થમ તેલ મત્યશુણમ તદા દુધે પ્રદીહતિ પિયંતમ પૂજ્યંતમ પાનામન મુચુસ્તદેતિ પિત્તપાત્રેણ તનેવ દુગ્ધમ વા નિપતંતિ તે. તરસ લાગે ત્યારે જીવ પાણી માંગે તો યમદૂત તેને કડકડતું તેલ આપે છે. યમદૂત તેને કહે છે કે અરે આ જળ પી તથા આ પદાર્થ ખા. પ્રાણી આપેલ પદાર્થ ખાઈને ઊનું તેલ પીએ છે, તેનાથી તેના આંતરડા બળી જાય છે. તે પ્રાણી ઝાડ પરથી ખરી પડેલ દાડીની જેમ નીચે પડે છે, ઊનું તેલ. બરાબર. એટલે આપણે 2 માટલા મૂકીએ છીએ, જ્યારે પાણી આપે તો ઊનું તેલ મળે, એટલે આવી રીતે ખરી ના પડે. બરાબર. કથંચિતિ પુનઃ ઋતથાય પ્રલપંથી સુધી નવંત
विवश उच्चः सन्तश्च ते वक्तुमपि नाशकम् इत्यं बहुशस्ता रक्ष्य यातना पापिनां श्रुतः कई मैत्रेयी विस्तारातः प्रोक्ते सर्वशास्त्रेषु भाषिते एवं वह क्लिशयः माना ते नरा नार्य सहस्रश पंचत्य घोरे यावदा वृत સંપ્લવમ આ પ્રમાણે પાપી અત્યંત કષ્ટપૂર્વક ઉઠે છે અને દયામણા મોએ વિવશતાના કારણે માત્ર નિશાસા નાખી કાકલુદી કરે છે તે એક પણ શબ્દ કહી શકતો નથી. હે ગરુડ, આ પ્રમાણે પાપી મનુષ્યને અનેક પ્રકારે શિક્ષા થાય છે એ યાતનાઓનું અતિશય વર્ણન કરવાનું શું ફળ? આ પ્રમાણે અનેક યાતનાઓનો શાસ્ત્રોમાં કહીએ જ છે. હે ગરુડ, આ રીતે કષ્ટ સહેનારો હજારો જીવો ભયંકર નરકમાં મહાપ્રલયના કાળ સુધી સબળતા રહે છે. તસ્યાક્ષયં ફલમ ભુક્ત્વા તત્રૈવો પદ્યતે યમ યજ્ઞાય મહિમ પ્રાપ્ય ભવન્તિ સ્થાવરાદય વૃક્ષ ગુલમલ્લાત વલ્લી ગિરયશ્ચ તૃણાની ચ સ્થાવર ઇતિ વિખ્યાત મહામોહ સમાવૃત્તઃ. એ પાપાનું અક્ષય ફળ ભોગ્યા બાદ યમની આજ્ઞાથી પૃથ્વી પર આવીને સ્થાવર અર્થાત પર્વત અને ઝાડવા રૂપે જન્મ ધારણ કરે છે. ઝાડીઓ, વેલા, પર્વત, ઘાસ આદિ એક સ્થળ સ્થિર રહેનારા સર્વે સ્થાવર જીવો કહેવાય છે. સ્થાવર જીવો અજ્ઞાન અવસ્થામાં હોય છે. આપણે જે ઝાડો બધા ઉગાડ્યા છે એ અજ્ઞાન અવસ્થામાં હોય છે, બરાબર? એટલે એને કંઈ દુઃખ થતું નથી, પણ ઝાડને લીપણ કરવું, ઝાડમાં જો આપણે લાકડા કાપીએ તો એનાથી માટીથી લીપણ કરવાનું કઠિયારાને કહેવામાં આવે છે. કીટાશ્ચ પશ્વશ્ચેહ પક્ષીણાશ્ચ જલેચરા ચતુરાશીતલ શેષુ કથિતા દેવ યોનહ્ય એતા સર્વ મારી બ્રહ્મ્ય તતો યાંતિ મનુષ્યતા મનુષ્યોપિશ્ચાપાકેષુ જાયન્તે નર્કગતઃ તત્રાપિપાપઃ ચિહ્ને સ્તે ભવન્તિ બહુ દુઃખિતઃ ગલત્કુષ્ઠાશ્ચ જન્માંધા મહારોગ સમાકુલ ભવ્યન્ત્યેવ નરા નર્ય પાપચિહ્નો લક્ષિતા. કીડા, પશુ, પક્ષી, પાણીમાં રહેનારા જીવો, મચ્છર આદિ તેમજ દેવ યોની એ પ્રમાણે 84 લાખ યોનીમાં જન્મ લેવા પડે છે. એટલે બહુ વંચે કરીને, બહુ જુઠ્ઠું બોલીને તમે એવું કહો કે અમે જીતી ગયા, એવું નથી હોતું. તમે હારી ગયા હો છો એક જગ્યા પર, એટલે સામેવાળો શાંત થઈ જાય છે. પછી તમારે આ 84 લાખ યોનીમાં પસાર થઈને આવવું પડે છે. એટલે મનુષ્ય જીવન ખોટી રીતે પ્રપંચો કરીને, કાવા દાવા કરીને જીવવું નહીં તો તમારો અંત સમય નજીક આવી જાય બહુ જલ્દીથી. સર્વ યોનિઓમાં ભટક્યા બાદ એ અભાગ્યો ફરીથી મનુષ્ય યોનિ પામે છે. મનુષ્યમાં પણ એ પહેલાં ચાંડાલ યોનિમાં પાપની નિશાનીઓ સાથે જન્મ ધારણ કરે છે અને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે. તેમાંના કેટલાક કોડી, કેટલાક જન્માંધ તથા કેટલાક મહારોગના નિશાની લઈને જન્મ્યા હોય છે. એટલે આપણને કોઈ વખત લાગે, બહુ દયા આવે કે આ માણસ કેમ આવો છે, કેમ કે એણે પાપ કર્યા હોય છે જેનું પ્રાયશ્ચિત પણ કર્યું નથી હોતું અને જે પાપ ક્ષમા યોગ્ય પણ નથી હોતા. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વારા નર્ક પ્રદા પાપ ચિહ્નો નિરૂપણ નામ ચતુર્થો અધ્યાય સમાપ્ત. સંકિતમ ક્રીટ મુકુટ મકરાકૃતિ કુંડલ અદ્ભુત શોભા નારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચાર રૂપ ધનુ ધરાયણ શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 सरयू के नीरे तीरे तुरंग नचावा धनुष बाण कर धारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण कोमल गात पीताम्बर सोहे उर्वेजयंती धारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण बक्स जाय ताड़का मारी मुनि के यज्ञ किए पारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण. હવે અમને આ કથાના આપણે વાંચનને વિશ્રામ આપીએ છીએ. ઓમ વૈષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. કાલે 5મો અધ્યાય પાપ ચિહ્ન નિરૂપણમ, પાપ ચિહ્નનું વર્ણન. મળીએ આપણે સવારે, વહેલી સવારે 6:30-7 વાગે, જે એટલા વાગે. હર હર મહાદેવ.